ધૂળેટી પર વિસનગરમાં ખાસડા અને શાકભાજીનો મારો જોવા મળ્યો હતો। વિસનગરમાં બે જૂથો વચ્ચે આ શાકભાજીનું યુદ્ધ ચાલ્યું હતું। 100 વર્ષથી ચાલતું ખાસડા યુદ્ધ હવે શાકભાજીમાં બદલાયું છે। ખાસડા યુદ્ધથી શરૂ થયેલી પરંપરા આજે શાકભાજીથી ઉજવાઈ રહી છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ ખાસડા યુદ્ધની અંદર હાજર રહ્યા હતા। જેને ચંપલ પર એનું વર્ષ બહુ સારું જાય છે અને જેને રીંગણ પર વાગે એનું બહુ સારું વર્ષ જાય છે। વિસનગરના જુવાનિયાઓ બધા છોકરાઓ અહીંયા ભેગા થઈ અને હોળીને ધૂળેટી સારી રીતે મનાવે છે। જૂના વર્ષોથી ચાલી આવી છે અને એમાં એવી માન્યતા છે કે એક પણ કોઈ શાકભાજી કે એવું કોઈ ડેટું કે એવું વાગે તો આખું વર્ષ સારું જાય। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। હોળીનો પર્વ એ સમગ્ર રાજ્યની અંદર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। ત્યારે અનેક પરંપરાઓ હોળીની તહેવારોમાં જોવા મળતી હોય છે। ત્યારે મહેસાણાના વિસનગરમાં ખાસડા યુદ્ધ જામ્યું હતું। ધૂળેટી પર વિસનગરમાં ખાસડા અને શાકભાજીનો મારો જોવા મળ્યો હતો। વિસનગરમાં બે જૂથો વચ્ચે આ શાકભાજીનું યુદ્ધ ચાલ્યું હતું। 100 વર્ષથી ચાલતું ખાસડા યુદ્ધ હવે શાકભાજીમાં બદલાયું છે। ખાસડા યુદ્ધથી શરૂ થયેલી પરંપરા આજે શાકભાજીથી ઉજવાઈ રહી છે। ઉત્તર દક્ષિણના જૂથો વચ્ચે ખાસડા તથા શાકભાજીનો મારો ચાલે છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ ખાસડા યુદ્ધની અંદર હાજર રહ્યા હતા। ત્યારે હોળીનું પર્વ એ ધામધૂમથી સમગ્ર રાજ્યની અંદર ઉજવવામાં આવે છે। કેટલાય ગામોની એ પરંપરાઓ છે જે વર્ષો જૂની ચાલી આવે છે। ક્યાંક અંગારા ઉપર ચાલવાની પરંપરા છે તો ક્યાંક શ્રીફળથી રમવાની પરંપરા છે। હોળી દરમિયાન આ પરંપરાઓ એ ગામડાની સંસ્કૃતિને જીવંત રાખતી હોય છે। ત્યારે મહેસાણાના વિસનગરમાં છેલ્લા 100 વર્ષની એક ખાસડા યુદ્ધની પરંપરા આ વર્ષે પણ જળવાઈ હતી ને આ વર્ષે એ ખાસડાની જગ્યાએ શાકભાજીનો મારો જોવા મળ્યો હતો। બે જૂથો વચ્ચે સામે શાકભાજી ફેંકવામાં આવે છે અને આ પરંપરાને આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી હતી। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ ખાસડા યુદ્ધની અંદર હાજર રહ્યા હતા। એટલે કે આવા હોળી જેવા તહેવારો છે તે આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે અને ખાસ કરીને જે ગામડાઓની સંસ્કૃતિ છે તેમને અત્યારની વર્તમાન યુવા પેઢીને એ જાણવા મળે, કંઈક ને કંઈક નવું શીખવા મળતું હોય છે। ત્યારે આ ખાસ કરીને જે ખાસડા યુદ્ધ છે તે મહેસાણાની વિસનગરની અંદર એક વિશેષ પરંપરા વિશે ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે, આવો આપણે આ ખાસડા યુદ્ધ વિશે સાંભળીએ। વિપુલભાઈ, વિસનગરમાં ખાસડા યુદ્ધ તરીકે વર્ષથી ચાલે છે ખાસડા યુદ્ધ જેને ચંપલ પર એનું વર્ષ બહુ સારું જાય છે અને જેને રીંગણ પર વાગે એનું બહુ સારું વર્ષ જાય છે। એનું કારણ કે જે અંદર રમવા આવે એના ભાઈઓનો ધન્યવાદ હું માનું છું। હા, મારું નામ ઇન્દ્રવર્ધન રમણીલાલ પંડિત છે। હું ચાવક બજાર નજીકમાં સાગરી શેરીમાં રહું છું। કેટલા વર્ષોથી પરંપરા મારી ઉંમર 89 વર્ષ છે અને આ પરંપરાથી વર્ષોથી જોયા કરું છું। અહીંયા જે ભીડ પડે છે વિસનગરના જુવાનિયાઓ બધા છોકરાઓ અહીંયા ભેગા થઈ અને હોળીને ધૂળેટી સારી રીતે મનાવે છે। આ વર્ષોની પરંપરા છે। અહીંયા એવું કહેવાય છે કે જેને આ ધૂળેટી દરમિયાનમાં ખાસડા લોકો એને વાગે ને એનું વર્ષ સારું જાય છે। એટલે ગામના બધા જ જુવાનિયાઓ અહીંયા ભેગા થઈ અને સારી રીતે ધૂળેટી રમે છે। વર્ષોથી પરંપરા છે। વિશેષતા એ કે ખાસડા રીંગણ એટલે શાકભાજી લઈને બધા આ મમ્મી મારે છે અને માટલી બાંધવામાં આવે છે। એ માટલી બાંધી અને જે એની પિરામિડ બનાવી અને જે ગ્રુપ હોય એ માટલી તોડે એમને આ સાથે અભિનંદન આપવામાં આવે છે અને એનું સ્વાગત કરવામાં આવે છે। આ ખાસડા રમત ઘણા જૂના વર્ષોથી ચાલી આવી છે અને એમાં એવી માન્યતા છે કે એક પણ કોઈ શાકભાજી કે એવું કોઈ ડેટું કે એવું વાગે તો આખું વર્ષ સારું જાય। અને હવે એના પછીનો પ્રોગ્રામ મટકીનો રહેતું હોય છે અને આ રીતે જે પરંપરાગત બહુ જૂનામાં જૂની અને જાણીતી પરંપરાગત છે અને બધા આજુબાજુ લોકોના બધા વિસ્તારના બધી પબ્લિક જે એક જ જગ્યાએ અહીં એક ટાવરની જગ્યાએ એકઠી થાય છે અને આ લગભગ 50 વર્ષથી વધારે જૂની પરંપરાગત ચાલી આવતી આવી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।